શિવ મહાપુરાણની અંદરથી આજે રુદ્રાક્ષનો મહિમા લેવાનો છે. રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા અને રુદ્રાક્ષનો મહિમા. હાલાકી રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા પદ્મ પુરાણમાં અલગથી આપવામાં આવી છે, પણ એ આપણે કાલે લેશું. આજે શિવ પુરાણમાં જે રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા આપી છે એ લેશું. તો સૂતજી કહે છે કે હે સૌનકજી, હવે હું સંક્ષેપમાં રુદ્રાક્ષનું મહાત્મ્ય કહું છું, તમે સાંભળો. રુદ્રાક્ષ શિવજીને અતિશય પ્રિય છે. પેલા તો રુદ્રાક્ષનો આ મહિમા છે કે રુદ્રાક્ષ શિવજીને પ્રિય છે, અને જે વસ્તુ શિવજીને પ્રિય હોય એ વસ્તુનું આપણે સન્માન કરીએ કે ગળામાં ધારણ કરીએ એટલે શિવજી અવશ્ય પ્રસન્ન થાય, કારણ કે શિવજીને રુદ્રાક્ષ અતિ પ્રિય છે. આવી વસ્તુ છે. અને રુદ્રાક્ષને પરમ પાવન સમજવું જોઈએ. પરમ પાવન એટલે રુદ્રાક્ષનો કોઈને સ્પર્શ પણ થઈ જાય તો એ વ્યક્તિ પરમ પાવન થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે, તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે, જો કેવલ રુદ્રાક્ષનો સ્પર્શ થાય તો જ. આગળ હું કહે છે, रुद्राक्ष के दर्शन से, स्पर्श से तथा उस पर जप करने से वह भक्त समस्त पापों का अपहरण करने वाला माना गया है. मतलब रुद्राक्षना તમે દર્શન કરી લ્યો, મતલબ કોઈ માળા કરતું હોય રુદ્રાક્ષની અંદર અને તમે એ રુદ્રાક્ષના દર્શન પણ કરી લીધા તો તમારા સમસ્ત પાપોનું અપહરણ કરી લે. પછી રુદ્રાક્ષનો સ્પર્શ, માનો કોઈ રુદ્રાક્ષની માળા પહેરી હોય અને તમે એમ કહો લાવ ભાઈ દેખાડ તો ખરા આ રુદ્રાક્ષની માળા, જરાક આવી માળા કોઈ જોઈ નથી, લાવ તો જરાક જોઉં, એમ કહીને રુદ્રાક્ષનો સ્પર્શ કરી લીધો તમે તો એ તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે. અને રુદ્રાક્ષ ઉપર જપ કરવો એ તો બહુ શ્રેષ્ઠ છે. રુદ્રાક્ષની માળા ઉપર જો તમે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નો જપ કરો તો એ તો એનાથી પણ ઉત્તમ. આવી વસ્તુ છે. એટલે રુદ્રાક્ષ દર્શનથી, સ્પર્શથી અને એની ઉપર જપ કરવાથી અવશ્ય કલ્યાણ કરે છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી સ્વયં શિવજી પોતાના મુખેથી રુદ્રાક્ષની મહિમા કહે છે પાર્વતીજીની. એમ કે હે પાર્વતી, હું તારા પ્રેમના કારણે અને ભક્તોની હિતની કામનાના કારણે રુદ્રાક્ષની મહિમાનું વર્ણન કરું છું. આમ તો આ મહિમાનું વર્ણન કરવું ન જોઈએ, ગોપનીય છે શિવજી કહે, પણ હે પાર્વતી તારા પ્રત્યે પ્રેમ છે અને થોડુંક જગતનું પણ ભેગે ભેગું કલ્યાણ થઈ જાય એટલા માટે હું રુદ્રાક્ષની મહિમાનું વર્ણન કરું છું. પૂર્વ કાળની વાત છે, મહાદેવ કહે છે બહુ લાંબા સમય પહેલાની વાત કહું છું. ત્યારે મારું મન તપસ્યામાં લાગતું હતું મહાદેવજી. એટલે મેં મનને સંયમ કરીને લગભગ હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યા કરી, મહાદેવ કહે છે. હાલાકી મહાદેવને કઈ તપસ્યાની જરૂર નથી, પણ મહાદેવ તપસ્યાના બહાને પોતાનું ભગવત સ્વરૂપનું ચિંતન કરતા હોય છે. પોતાની અંદર અનંત બ્રહ્માંડો છે, એ અનંત બ્રહ્માંડોનું ચિંતન કરતા હોય છે. ભગવાનને તપસ્યાની જરૂર હોય નહીં, પણ ભગવાન પણ પોતાની અંદર જે અનંત બ્રહ્માંડો છે એની શું સ્થિતિ છે એ જાણવા માટે ચિંતન કરતા હોય છે. આમ તો સર્વજ્ઞ છે, એ હુતા હોય તો જાણી શકે, પણ મહાદેવે આ રીતે તપસ્યા કરી દિવ્ય હજારો વર્ષો સુધી. અચાનક તપસ્યા કરતા કરતા શિવજીનું મન ક્ષુબ્ધ થઈ ગયું. ક્ષુબ્ધ એટલે વ્યાકુળ થઈ ગયું, આમ મજા નહોતી આવતી, અંદર બેચેની થવા માંડી મહાદેવ. એટલે બેચેની રહીને એટલે મહાદેવે પછી આંખ ખોલી. આમ તો મહાદેવ સ્વતંત્ર ભગવાન છે, સ્વતંત્ર પરમેશ્વર છે, પણ લીલાના કારણે, લીલા કરવાના કારણે એને પોતાના બે આંખો ખોલી, નેત્ર ખોલ્યા. તો નેત્રો ખોલતા જ એની આંખમાંથી બે આંસુડાના ટીપા નીચે પડી ગયા. થોડાક આંસુડાના ટીપા નીચે પડ્યા આંખ ખોલતા વેત જ, અને ઈર આંસુડાના ટીપામાંથી રુદ્રાક્ષરનું વૃક્ષ પેદા થઈ ગયું.
એટલે આ રીતે રુદ્રાક્ષની ઉત્પત્તિ થાય છે. એ શિવજીના આસુડા છે શિવ મહાપુરાણ પ્રમાણે. પણ પદ્મ પુરાણ પ્રમાણે શિવજીના પરસેવામાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થાય છે. પણ એ કથા હું તમને કાલે જ સંભળાવીશ. એ તો કથા કાલે જ લેશી આપણે. તો આ રીતે શિવજીના આસુડાથી રુદ્રાક્ષનું વૃક્ષ પ્રગટ્યું છે. અને કે ભક્તો ઉપર કૃપા કરવા માટે જ મારા આસુડાઓ રુદ્રાક્ષ બની ગયા છે. કારણ કે શિવજીના તો આસુડા પવિત્ર ગણાય. ભગવાન છે ને, ભગવાનની બધી વસ્તુ પવિત્ર ગણાય. એટલે એના આસુડા પણ નકામા ન જાય અને આસુડા પર જગતનું કલ્યાણ કરે. એટલા માટે એ આસુડા રુદ્રાક્ષનું વૃક્ષ બની જાય છે. આવી વસ્તુ છે. આ રુદ્રાક્ષ વિષ્ણુ ભક્તને તથા ચારેય વર્ણોને વેચી દીધું શિવજી એમ કહે છે. આનો અર્થ એ થયો કે વિષ્ણુ ભક્ત પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે. કારણ કે ચોખ્ખું લખ્યું છે રુદ્રાક્ષ વિષ્ણુ ભક્તોને અને ચારેય વર્ણના લોકોને મહાદેવે વેચી દીધી. નકર વૈષ્ણવો મોટે ભાગે તુલસીની કંઠી પહેરતા હોય છે તો સારી વાત છે. પણ રુદ્રાક્ષ પણ એ ધારણ કરે તો એમાં મને કાંઈ ખોટ દેખાતી નથી. રુદ્રાક્ષ વૈષ્ણવો પણ ધારણ કરી શકે છે. અને અમારા બંગાળના મોટા મહાપુરુષ વિજય કૃષ્ણ ગોસ્વામી તુલસીની માળા ને રુદ્રાક્ષની માળા બે માળાઓને ધારણ કરતા. મને એમાં કાંઈ દોષ દેખાતો નથી. બાકી તો જેવા જેના વિચાર. પણ શિવ પુરાણ એમ કે વૈષ્ણવો પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે. આ રુદ્રાક્ષને ભૂતલ ઉપર સૌ પ્રથમ ગૌડ દેશમાં ઉત્પન્ન કરવામાં આવ્યું હતું. ગૌડ દેશ એટલે ચૈતન્ય મહાપ્રભુનો પ્રદેશ. કારણ કે ચૈતન્ય મહાપ્રભુના કારણે ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય ગૌડીય સંપ્રદાય કહેવાય છે. ગૌડીય સંપ્રદાય એટલે કહેવાય છે કારણ કે મહાપ્રભુ જૈનમાં એ પ્રદેશને ગૌડ પ્રદેશ કહેવાતો. તેમ આપણા રાજકોટ, જામનગર, પોરબંદર ને સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે. આ બધા જિલ્લાઓને સૌરાષ્ટ્ર કહીએ છીએ. એમ ચૈતન્ય મહાપ્રભુ નવદ્વીપ જિલ્લામાં જન્મ્યા હતા અને નવદ્વીપના વિસ્તારને ગૌડ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે સૌ પ્રથમ ગૌડ પ્રદેશમાં રુદ્રાક્ષ ઉત્પન્ન થયું. પછી મહાદેવે જગત કલ્યાણ માટે વૃક્ષને મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, સહ્યગીરી, કાશી અને અન્ય દેશોમાં એના અંકુર પહોંચાડીને અહીંયા એને ઉગાડી દીધો. એ બધી જગ્યાએ આ વૃક્ષને લઈ જાય છે અને બધી જગ્યાએ આ વૃક્ષને ઉગાડે છે. તો એમાં કાંઈ ખોટું નથી. કારણ કે રુદ્રાક્ષ તો કલ્યાણકારી છે. એટલે જેટલા વધુ રુદ્રાક્ષ વવાય એટલું અતિ ઉત્તમ છે. તુલસી છે, રુદ્રાક્ષ છે અને આપણા પીપળો છે, પછી બીલીપત્ર છે. આવા વૃક્ષો જે કલ્યાણકારી છે એ તો જેટલા વવાય એટલા ઓછા. જેટલા વવાય ને એટલા સૌભાગ્યની વાત છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો રુદ્રાક્ષને મહાદેવે આ રીતે બધી જગ્યાએ પહોંચાડી દીધું. પછી કહે છે કે જે ઉત્તમ રુદ્રાક્ષ છે એ તમારા દ્રઢ જે પાપના મૂળિયા કરી ગયા છે એવા પાપોને પણ ભેદન કરવા વાળું છે રુદ્રાક્ષ. મતલબ જે પાપ તમારા જમા પડ્યા છે અને જમા પડ્યા છે એમાં એવા કઠોર પાપ છે કે જેની તમને કઠોર દંડ મળવાનો છે. એવા પાપને પણ રુદ્રાક્ષ છે ને કાપી નાખે છે. એટલે મનુષ્યએ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આવી વસ્તુ છે. હવે રુદ્રાક્ષ પણ 4 પ્રકારના છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 પ્રકારના રુદ્રાક્ષ છે. આવી વસ્તુ છે. એટલે રુદ્રાક્ષની આ 4 જાતિ છે. એમાં એમ કહે છે કે જે બ્રાહ્મણ રુદ્રાક્ષ છે ને એ શ્વેત એટલે સફેદ હશે. જે ક્ષત્રિય રુદ્રાક્ષ છે ને એ રક્ત એટલે કે લાલ હશે. વૈશ્યનું રુદ્રાક્ષ પીળા કલરનું હશે અને શૂદ્ર જાતિના લોકોનું રુદ્રાક્ષ કૃષ્ણ એટલે કાળું હશે. ત્યાં લખ્યું છે શિવજી એમ કહે છે કે જે મનુષ્ય જે જ્ઞાતિમાં હોય ને એ જ્ઞાતિનું રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. એનાથી એને થોડોક વિશેષ ફાયદો થશે. મતલબ બ્રાહ્મણોએ સફેદ રુદ્રાક્ષ ધારણ કરે તો વધુ ફાયદો થાય. ક્ષત્રિય લાલ રંગનું રુદ્રાક્ષ ધારણ કરે તો વધુ ફાયદો થાય.
જેવી તમારી જાતિ એ પ્રકારનું રુદ્રાક્ષ અથવા તો ગમે એમ રુદ્રાક્ષ ધારણ કરો તો એ કલ્યાણકારી તો છે જ, પણ આ તો મહાદેવ કહે કે જાતિ પ્રમાણે ધારણ કરો તો વધુ કલ્યાણ કરે. તરીકે જેને ભોગ અને મોક્ષની ઈચ્છા છે એવા ચારેય વર્ણના લોકોએ, વિશેષ કરીને શિવ ભક્તોએ શિવ પાર્વતીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષને અવશ્ય ધારણ કરવું જોઈએ. મતલબ રુદ્રાક્ષનું ફળ ભોગ અને મોક્ષ આપે છે. તો ભાઈ આ ભોગ અને મોક્ષ એટલે શું? તો કે રુદ્રાક્ષ પહેરેલું હશે તો સંસારના તમામ સુખો પણ તમને મળશે. એ સુખમાં કોઈ પાપ વિઘ્ન કરતું હશે તો એ પાપને પણ રુદ્રાક્ષ હટાડી દેશે. એટલે સંસારના ભોગે મળશે અને મર્યા પછી મોક્ષ પણ તમને મળી જશે. એટલો બધો રુદ્રાક્ષનો મહિમા.